સો હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. અમે લોકો નીકળી ગયા છે ક્રિકેટ માટે. આજે અમારી ટુર્નામેન્ટ છે, લેડીઝ એન્ડ જેન્ટ્સ બધા જ લોકોની. નિશિવની સ્કૂલમાં અમારું એક મોટું ગ્રુપ છે, સિગ્નલ સ્કૂલમાં. સો અમે એવરી યર એક ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરીએ છીએ, જેમાં વુમેન એન્ડ મેન બધાનું જ હોય છે. બહુ જ મજા આવે છે. નિશિવ, કેવું લાગે તને મમ્મા એન્ડ ડેડા ક્રિકેટ રમશે તો? સારું લાગે ને. મેં મારા ફ્રેન્ડ્સ સાથે કેચિંગ વિથ બોલ. કોની ટીમ જીતશે આજે? લાસ્ટ યર મારી ટીમ જીતી. યસ. હા, આજે તો ડેડી જીતશે. ડેડી તો જીતવાના જ છે, પણ મમ્માની ટીમ જીતશે કેવું છે તું મને કે? મમ્મા ડેડી. ઓકે, વેરી ગુડ. શું કે હિમાંશુ? ડેડી આ તો Once a winner, always a winner. ડેડી જો. એને તો એમ પણ બહુ શોખ છે ક્રિકેટનો, મને બી બહુ શોખ. અને ઓલવેઝ કેમેરામાં ચીઝ બાબા બાય બાય. ચીઝ બાબા બાય બાય બાય. રેડી તો એ જ થઈ ગયો છે કેપ કરીને. બાય. આ જગ્યા પર બહુ ટ્રાફિક હોય છે, વાઘોડિયા ચોકડી, પારોલ યુનિવર્સિટી. સો બીજી કઈ આવી હિમાંશુ? યસ, પારોલ, સુમનદીપ બધાનો ટ્રાફિક અહીંયા જ શરૂ થાય છે. અને અહીંયા આરામથી 15-20 મિનિટ તો ઊભું જ રહેવું પડે છે. ચલો ભાઈ, નીકળો જલ્દી. આ શું ટર્ફની બહાર તો વરઘોડો ચાલી રહ્યો છે. હા, અહીંયા ફેમસ એક બેન્ડ છે જેનું મ્યુઝિક ને બધું બહુ જ નાઇસ હોય છે, અને જે મને બહુ જ ગમે છે, દિનકર બેન્ડ. ટર્ફની બહાર ચાલી રહ્યો છે વરઘોડો. અમે ધીમે ધીમે પહોંચી ગયા છે ટ્રાફિકમાંથી નીકળીને. પછી એવું થયું કે મારે ફોટો ક્લિક કરવો હતો, બટ મારો ફોન તો આને લઈ લીધો છે અને એના સેલ્ફીના વિડીયો લઈ રહ્યો છે. ત્યાં મારે નહીં, એને વિડીયોઝ લેવા હતા. સી માય ગેંગ, માય ક્રિકેટ ટીમ, બધા એક્સાઇટેડ હતા ક્રિકેટ માટે, અને અમને બહુ જ એક્સાઇટમેન્ટ હતી આ ટુર્નામેન્ટની. સી વિશન પણ આવી ગયો છે બોલ લઈને. ધન ફ્લેગ આવી ગયા છે બધાના હાથમાં, જે અમે કિડ્સને આપી દઈશું. ધેન સોનાલી જઈ રહી છે ટર્ફમાં. વિચારી રહ્યા છે શું કરીએ. હજી બધા આવ્યા નથી, સો ટાઈમ પાસ. સો ટોસ અમે જીતી ગયા છે. અમે ફર્સ્ટ બોલિંગ લઈશું એન્ડ ક્રિકેટ સ્ટાર્ટ થઈ ગઈ છે. મજા આવી રહી છે રમવાની, બેસ્ટ એક્સપિરિયન્સ છે. સો સ્ટાર્ટ થઈ ગઈ છે હવે હિમાંશુની મેચ. રેડી છે હિમાંશુ, અને એ લોકોની મેચ જોવાની અમને બહુ જ મજા આવે છે, કેમ કે બોયઝમાં એવું હોય ને, ફટાફટ બોલ નાખે, ફટાફટ ફિલ્ડિંગ ભરે, ફટાફટ ઓવર ખબર નહીં ક્યારે ખતમ થઈ જાય છે. અને આ લોકોની સ્પીડ જે હોય છે ને યાર, સિરિયસલી અફલાતુન હોય છે. બહુ જ મજા આવે છે જોવાની. હવે હિમાંશુની મેચ પ્રોપર પૂરેપૂરી જોવા માટે હું 3 વાગ્યા સુધી ત્યાં રોકાઈ હતી, અને બધી જ વાઈફને બહુ જ એક્સાઇટમેન્ટ હતી એમના હસબન્ડની મેચ જોવાની. યસ, અને ટીમ તો મારા હસબન્ડની જ જીતી ગઈ હતી, બિકોઝ એ જે ટીમમાં હોય છે ને એ ટીમ ઓલવેઝ જીતી જ જાય છે. સો મજા આવે છે જોવાની. સો ફાઇનલી હિમાંશુની ટીમ જીતી ગઈ છે, અને મને બહુ જ મજા આવી રહ્યું છે કે એને બધા કોંગ્રેચ્યુલેશન્સ કહી રહ્યા છે એમની ટીમને. લાસ્ટ યર પણ એમની ટીમ જીતી હતી. સો ગુડ. સો ગાઈઝ, તમને ખબર છે અત્યારે કેટલા વાગ્યા છે? અત્યારે ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. સવારના 4 વાગ્યા છે. અમે ક્રિકેટ પતાવીને હમણાં નીકળ્યા છે. એક અહીંયા ઊંઘે છે, એક પાછળ ઊંઘે છે, અને આ મારા હસબન્ડ આજે જીતી ગયા છે મેચમાં. ફાઇનલ મેચમાં જીતી ગયા છે. ટુર્નામેન્ટ હતી લાસ્ટ યર બી અમારી ટીમ જ જીતી હતી. યસ, ને આ વર્ષે
વન્સ અ વિનર ઓલવેઝ અ વિનર. બહુ મજા આવી લાસ્ટમાં એ લોકોની મેચ જોવાની. મને પોતાને તો બહુ જ મજા આવી છે. 7 વાગ્યાના ક્રિકેટ રમતા હતા. 7 સાંજના 7 વાગ્યાના. અત્યારે 4 વાગ્યા છે. બહુ મજા આવી. 5-6 મેચ અમે હતી. 5 યા 6 મેચ અમે એક બી અમે હાર્યા જ નહીં. નોટ ઇવન અ સિંગલ. તો બહુ જ મજા આવી. અત્યારે રાત્રે જઈ રહ્યા છે ઘરે. ઘરે જઈને મસ્ત સુઈ જઈશું. નહીં સોરી. સવારના 4 વાગ્યા છે. હું બ્લેક કોફી પીશ અને રનિંગ કરવા જઈશ. રનિંગ એમ નશો છે. રનિંગ કરવું મને નશો જેવું લાગે છે. નશો માઇન્ડ ફ્રેશ થઈ જાય, ઊંઘ ઉડી જાય. જોકે ઊંઘ તો આવતી જ નથી પણ તો બી. અને એ જશે રનિંગ કરવા એટલે મને કેટલો કંટાળો આવશે. કઈ નહીં, ઇટ્સ ઓકે. એ જશે રનિંગ કરવા, હું મસ્ત સુઈ જઈશ. હું સવારની ગઈકાલે 5 વાગ્યાની જાગું છું. 5:30ની હજી ઊંઘી જ નથી. સો આજે પેટ ભરીને ઊંઘીશ. કાલે સન્ડે છે. સો આ બંનેને સવારના 11 વાગ્યા સુધી સુવડાવી રાખીશ. અને હું ઉઠીશ 11-12 વાગે આરામથી, ડાયરેક્ટ લંચ કરવા માટે. સો બાય. ગુડ નાઇટ. આને ગુડ નાઇટ. હું તો રનિંગ કરવા જઈશ. જીતી ગયો છે ને એટલે આજે થોડો વધારે ફોર્મમાં છે કે લડી લઈએ. ચલો, બેસ્ટ ઓફ લક ફોર યોર રનિંગ. બાય બાય. ગુડ મોર્નિંગ. ગુડ નાઇટ નહીં. ગુડ મોર્નિંગ. Yes. 4 વાગ્યા છે.